સહજાનંદ સ્વામી મહારાજની જય. કથા વાર્તા. કથા એટલે ભગવાનની વાત, વાર્તા એટલે કથાના રૂપમાં માણસને ઉપદેશ ગળે ઉતરે એવી લૌકિક વાત, એનું નામ વાર્તા. એટલે કહેવાય છે કથા વાર્તામાં જવું. કથા એટલે ભગવાનના ચરિત્રો, વાર્તા એટલે તમે સાંભળ્યું છે, વાર્તા રે વાર્તા આખો ઢોર સારતા મોટી મોર લાવતા. ભગવાનને મૂકીને જગતની વાત સાંભળો ને એટલે હસવું આવે. તમને હસવું આવ્યું ને બધાને? ભગવાનને બોલો ને એટલે જગતમાં હસવાનું રડવાનું બે છે, બીજું કાંઈ નથી. ભગવાનને ભૂલો એટલે બધો જગતમાં જે છે એ બધો કુસલ કહેવાય. પણ સિદ્ધાંતને હૃદયમાં ઠસાવવા દ્રષ્ટાંત દેવું પડે. દ્રષ્ટાંતથી સિદ્ધાંત હૃદયમાં ઠસે. આપણા જૂના સંતો કથા વાર્તા કરતા અને એમ જ આ સત્સંગ આખો ઉભો કર્યો કથા વાર્તાથી જ. જૂના જમાનામાં આપણા નંદો ગામડામાં જતા એટલે કે ભાઈ સ્વામિનારાયણનું ભજન કરજો. તાકે અમે કૃષ્ણનું ભજન કરીએ, હું ખોટું છે? તાકો કે અમે રામનું ભજન કરીએ, હું ખોટું છે? એટલે ગામના માણસને સ્વામિનારાયણ ભગવાન એના હૃદયમાં ઉતારવા માટે નંદો એવું કહેતા કે આ રામ અને કૃષ્ણ કરતા મોટા છે. હા તો કરીએ, લ્યો તો બાંધો કંઠે. પણ હકીકતમાં એના હિત છે. આમાં કોને નાના કોને મોટા, એક જ આત્મા હાથ જન્મ ધરે તો એક જ કહેવાય, અલગ અલગ કહેવાય. એમ પુરુષોત્તમ નારાયણ અનેક અવતાર ધરે, અંતે તો એ એક જ ભગવાન છે. એક મેવા દ્વિતીયમ બ્રહ્મ. ભગવાન એક છે, બે નથી. છેલ્લા વચનામૃતમાં લખ્યું બે ભગવાન હોય તો એક કહે છે વરસાદ કરવો છે, એક કહે છે વરસાદ નથી કરવો. બે ભગવાન હોય તો એક ભગવાન કહે છે કે મારે માણસના ધર્મ પશુમાં લઈ જવા, તો બીજો ભગવાન કહે છે મારે પશુના ધર્મ માણસમાં લાવવા. મહારાજ કે તો જગતનું તંત્ર એક સરખું ચાલે નહીં. માટે આ દુનિયામાં ભગવાન એક જ છે અને એ ભગવાન રામકૃષ્ણાદિક અવતાર ધારણ કરીને આ જગતમાં આવે છે. વાયા કરી કોઈને મોકલતા નથી. એ ભગવાન રામકૃષ્ણાદિક રૂપે કરીને આ જગતમાં આવે છે. અવતાર મને અવતારી, અહીંયાનું સૂત્રનું બહુ હાલે છે. અક્ષરધામમાં જે મૂર્તિ બિરાજે એનું નામ અવતારી કહેવાય. અને ત્યાંથી જે નીચે ઉતરી આવે અવતરતી ઇતિ અવતાર, અહીંયા આવે એ બધા અવતાર કહેવાય. પછી રામ હોય, કૃષ્ણ હોય, સ્વામિનારાયણ હોય, બધા અવતાર કહેવાય. પણ આ લોકની દ્રષ્ટિએ આપણે શ્રીજી મહારાજને અવતારી એટલા માટે કહીએ છીએ કે આ જગતમાં જેટલા અવતાર થયા એ બધા અવતારના કાર્યોને ઝાંખું કરે એવું કાર્ય શ્રીજી મહારાજે કર્યું. એટલે આ જગતમાં જેટલા અવતાર થયા એ બધા અવતારના અવતારી શ્રીજી મહારાજ કહેવાય. આ સીધો ને ચોખ્ખો ને જવાબ. ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે જ અનેક અવતાર ધરીને આવે છે, પાછા એમાં લીન થાય છે. એટલે ગામડાના માણસને ગામડાની રીતે વાત
વાત ગળે ઉતારે. એની આગળ વેદની ચર્ચા કરે તો ગળે ઉતરે નહીં. ગામડાના માણસને ગામડાની રીતે કહેવાય કે રામ અને કૃષ્ણ કરતા સ્વામિનારાયણ મોટા હતા, એમ તો બાંધો કંઠ. પછી સત્સંગમાં ઘણા એટલે અવતાર હું કહેવાય ને અવતારી હું કહેવાય, એ બધી પછી ખબર પડવા માંડે સત્સંગમાં આવેલી. અને જેને જે ભગવાનનું સ્વરૂપ મળ્યું હોય એ એને માટે સર્વોપરી ગણાય, અને જેને જે સ્વરૂપ મળ્યું હોય એને એ સર્વોપરી માને તો જ એની ઉપાસના હાસી કહેવાય, નહીંતર ખોટી કહેવાય. તુલસીદાસજીને રામની અંદર પ્રેમ હતો અને એના ઈષ્ટદેવ રામ હતા. અને એ તુલસીદાસ જ્યારે વૃંદાવનમાં ગયા ત્યારે વૃંદાવન વિહારી હાથમાં મોરલી આંટી મારીને ઉભા હોય, રાધા રે ઉભા હોય એવું દર્શન દીધું. તો તુલસીદાસ કે મને મારા ઈષ્ટદેવમાં જે સુખ મળે એ તમારામાં નહીં. કહા કહો છબી યાદ કી ભલે બિરાજો નાથ, તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લીધો. પ્રભુ તમારી મૂર્તિ બહુ સારી, હું એનું વર્ણન કરું, પણ મારી ઉપાસના રામ રૂપની છે. ધનુષ બાણ લઈ દર્શન આપો તો મને મજા આવે. અને એ વખતે વૃંદાવન વિહારીએ મોરલી છોડી દીધી અને ધનુષ બાણ હાથમાં લીધું. તુલસીદાસ ઢળી પડ્યા. આનું નામ ઉપાસના કહેવાય. પોતાના ઈષ્ટ દેવમાં જે હેત હોય ને એવું બીજે ન થાય. એના એ ભલે હોય, ડાયાભાઈ આજે કાળો ડ્રેસ પહેરીને આવ્યા, કાલે ધોળો ડ્રેસ પહેરીને આવ્યા, પરમ દિવસે લીલો ડ્રેસ પહેરીને આવે, તો ડાયાભાઈ કઈ બદલાય નહીં જતા, એના એ રહે છે. ડ્રેસ બદલાય, ખોળિયા બદલાય, બાકી એમાં તત્વ કામ કરનાર પુરુષોત્તમ નારાયણ એક જ. બે ભગવાન નથી તો પ્રશ્ન મોકલવાનો ક્યાંથી આવે? એટલે ભગવાન ખોળિયા બદલે છે. પ્રહલાદજી નારાયણનું ભજન કરતા હતા, નારાયણનું ભજન કરતા હતા ને એને બચાવવા થાંભલામાંથી નરસિંહ નીકળ્યા. નરસિંહને પ્રહલાદને હું લેવા દેવા? પ્રહલાદ ઓળખતા હતા એને. પણ હિરણ્યકશિપુએ એવા વરદાન માંગ્યા એટલે પ્રહલાદ જે નારાયણનું ભજન કરતા હતા એ જ નારાયણ થાંભલામાંથી સ્વરૂપ બદલી અને સિંહનું રૂપ લઈને આવ્યા અને ઓલાનું વરદાન સત્ય કર્યું અને પ્રહલાદની રક્ષા કરી. અને આપણને સ્વામિનારાયણ ભગવાન મળ્યા ને એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા જે સુખ મળે ને આ દુનિયામાં ક્યાંય ન મળે. સ્વામિનારાયણ ભગવાને આ જગતમાં આવીને એવું સરસ કામ કર્યું, આજ સુધી કોઈ અવતારથી ન થયું હોય ને એવું કામ કર્યું છે. રામે રાવણને માર્યો, કૃષ્ણે કંસને માર્યો, પણ રાવણમાં રહેલો કામ અને કંસમાં રહેલો ક્રોધ ભર્યા નહોતા. અને શ્રીજી મહારાજે રાવણ અને કંસ જેવાની અંદર રહેલા કામ અને ક્રોધ જેવાને માર્યા. એટલે આપણે શ્રીજી મહારાજને સર્વોપરી કહીએ. મહારાજે નક્કી કર્યું હતું આ જન્મમાં મારે કોઈને મારવા નથી, સમજાવી અને સુધારવા છે. અને એટલે મહારાજ અને આપણા સંતોએ એ જ કામ કર્યું છે. સૌરાષ્ટ્રની અંદર રાવણ અને કંસ જેવા એક નહીં અનેક હતા. એને મારી નાખ્યા નથી, એને સમજાવી અને એના હૃદયમાં જે દુષ્ટ વૃત્તિઓ, આસુરી વૃત્તિઓ હતી એનો નાશ કર્યો સત્સંગ દ્વારા. અને વગર મારે એને મુક્ત જેવા બનાવ્યા. એટલે આપણા સંપ્રદાયને લોકો જીવન મુક્તાનો પંથ કહે છે. જીવતા મુક્ત બનાવી દે, મારી નાખવાની જરૂર નથી. એની આસુરી વૃત્તિઓ મારી નાખી એટલે ભક્ત બની ગયા હતા. રાવણ અને કંસ જેવા એને શ્રીજી મહારાજે એકાંતી ભક્તો બનાવ્યા છે.
અને શ્રીજી મહારાજ આ જગતમાં આવ્યા ને એટલે મારવું એને નિગ્રહ કહેવાય, દંડ કહેવાય. એ નિગ્રહ શબ્દ પોતાની ડાયરીમાંથી સ્વામિનારાયણ ભગવાને કાઢી નાખ્યો. માર ખાધાના દાખલા છે, પણ કોઈને માર્યો હોય એવો મહારાજનો એક પણ દાખલો તમને જોવા ન. એ મારવા નહોતા આવ્યા, એ જીવોને તારવા માટે આવ્યા. અને સત્સંગે કરીને કેવા કેવા જીવ તરી ગયા. સંતોને કહ્યું કોઈ પણ યોગે જીવને મારે શરણે મુકાવો, ધીરે ધીરે એની આસુરી વૃત્તિઓ છોડાવો. કચ્છની અંદર સંતો ફરતા અને કચ્છના લોકો એ જમાનામાં જાદુ જઈને પાણી ન લેતા, ટેફે ચોખ્ખું કરતા. સમજ્યા તમે? સ્વામિનારાયણ ભગવાનના સંતોની ઊંચી એવી સમજણ હતી એટલે કંઠી બાંધીને કે શું કરવું પડે અમને કઈ ખબર નથી પડતી. ત્યારે સંતો એવું કહેતા કે જાદુજન પાણી નથી લેતા, હવે પાણી લેજો, જાઓ, ભગવાન તમારું ભલું કરશે. હવે નાઈને 17 વખત હાથ ધોવાની એવું એને ક્યાં બિચારાને ખબર પડે? જેને જાદુજન પાણી લેવાની ખબર નથી પડતી એને તમે 17 વખત હાથ ધોવો અને 3 વખત 2 હાથ ધોવો અને પછી નાય ધોઈને પૂજા કરો તો જ ભગવાન પૂજા સ્વીકારે. એ બધી વાત કરી, પણ ગામડિયા માણસને તરત ક્યાંથી કળાવું? પછી સત્સંગમાં આવે એટલે ધીરે 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 એવો એકાંતિક બની જાય કે ગાળ્યા વગરનું પાણી તો ન પીવે, પણ ભગવાનને ધરાવ્યા સિવાયનું પાણી પણ ન પીવે એવો થઈ જાય. એટલે વાસ્તવિક આ પ્રાથમિક વિધિ એવો શીખવાડતા, જાદુજન પાણી ન લેતા હો તો હવે પાણી દેજો, જાઓ, ભગવાન તમારું ભલું કરશે. આનો અર્થ એ નહીં થતો કે નાવું ધોવું નહીં. કોઈ માણસ વ્યસન વાળો હોય, કાલે ભાઈને માથાકૂટ કરી પીડી છોડ, હજી છોડતો નથી, 5 વર્ષથી મહેનત કરું, તો બીજા એક હરિભગત બેઠા ની કે સ્વામીને ના ન પડાય, ઓછી કરીએ એમ કહેવાય. ઓલો કે 100 બીડી પીતો તો એમાંથી 20 બીડી આવ્યો છે, ઓછી ન કરી કઈ. કાલે હાલની વાત છે. બાલનો માણસ હતો, જાડી બુદ્ધિ, બિચારો નાનો માણસ, લખાવાય સવાર આપી જાય પૈસા 2,000 કથા મારું નામ લખી. મેં કીધું એમને આવજે, તને બધું મળશે પાસ. મેં કીધું બીડી બંધ કરો ને એટલે તમે યજમાન જાઓ, પૈસા નથી આપવા. કે પણ છૂટતી નથી. પેલા હરિભગત બાજુ બેઠા ને એને સ્વામીને એવું ન કહેવાય, છૂટતી ઓછી કરી છે એમ કહેવાય, એટલે રસ્તો નીકળી જાય સટકવાનો. એટલે કે મેં ઓછી તો કરી, 100 પીતો તો એમાંથી 20 આવ્યો છે. મહેનત કરું પણ છૂટતી નથી. એટલે માનો કોઈ 100 બીડી પીતો હોય ને અમે એને એમ કહીએ ભાઈ તારે 20 બીડી પીવાની, તો એનો અર્થ એવો નથી કે અમે 20 બીડી પીવાનું નિયમ આપ્યું. આ તો નથી છોડતો એટલે 20 બીડી પીવાનું કહીએ. વાસ્તવિક તો બીડી પીવાય જ નહીં. પછી લોકો પકડી લે, સ્વામી બીડી પીવા નિયમ આપે, એટલે પણ આગળ પાછળનું કાપીને આટલું કે બદનામ કરવા, એ વાત ખોટી પડે. પણ ન સમજે એને માટે આવે છે. મોતને ભેટો એટલે તાવ આવે. 100 પીતો એમાંથી 20 આવે તો કાર્ય તો ધીરે ધીરે ઓછું થશે. એટલે આ સંસારમાં કેવું છે, માણસને વાત ગળે ઉતારવી બહુ કઠણ છે. સંસાર એને ભગવાન ઓળખાવા એટલું કઠણ, એવું સત્સંગની અંદર જેનું ઉપાસનામાં ઘડતર થઈ ગયું ને એને ફેરફાર કરાવવાની કઠણ છે. પછી ફેરફાર ન. બાકી શ્રીજી મહારાજ એને ઓળખાઈ ગયા, એ ગંગા નાઈ લીધા. શ્રીજી મહારાજ એને બરાબર ઓળખાઈ ગયા, એ ગંગા નાઈ નાખ્યા.
એટલે તો જયરામ બ્રહ્મચારી કહે છે, નાગરી ગંગા ગોદાવરી કાશી ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. યા ભગવાનને 500 ની દયા થઈ ને એટલે કાઠિયાવાડના ઝૂંપડામાં બેઠા ત્યાં ભગવાન ઓળખાઈ ગયા. બાકી ગંગા કાશી નાવા જાય તોય પૂરી એટલું ન ભેગું થાય પુરુષોત્તમ નારાયણની ઓળખાણ થાય. આ તો બગાસું ખાતા ખાકરનો ગાંગડો મોઢામાં આવે એ હાલતે આપણને શ્રીજી મહારાજ ઓળખાયા અને સહજમાં ઓળખાયા એટલે આપણને બહુ કિંમત પણ થતી નથી. ધ્રુવને પૂછો તને ભગવાન કેમ મળ્યા? મોતને હાથમાં લઈને હાલ્યા ને ત્યારે ધ્રુવને ભગવાન મળ્યા. અને આપણને વાત વાતમાં ભગવાન મળ્યા એટલે આપણને કદર નથી થતી. બાકી ભગવાન ઓળખાવા હિમાલય હાથ ગાળીને મરી જાય, એકવાર નહીં 1000 જન્મ સુધી હાથ ગાળીને મરી જાય ને તોય ભગવાન ન ઓળખા. તો દયાનો સાગર, એની દયા ને કરુણા ની હળદર ને ગાંઠીએ ગાંધી થઈ ગયા કે આપણને સ્વામિનારાયણ ઓળખાઈ ગયા અને ધામમાં જવાની વાતો કરવા માંડ્યા. બાકી લાખો જન્મ તપ કરીને મરી જાય ને તો ધામમાં ન જવાય, ભગવાન ન ઓળખાય. નિષ્કળાનંદ સ્વામી લખ્યું છે, તપે કરી તપી ખપી જાય શ્રીજી મહારાજે દયા કરી એટલે આપણું ઠેકાણું પડી ગયું. સમજ્યા? તોલમાં આવી ગયા કહેવાય. શેગના કોઠામાં ભમરો જાય ને ભમ ભમ કરે પણ ક્યાં જતો તો તું તોલમાં આવી ગયો. એમ આપણે બધા શ્રીજી મહારાજની નજરમાં આવી ગયા એટલે આપણે બધા એકાંતિકમાં મળ્યા માનવા કે હું એકાંતિક છું. પણ ભગવાનની દયાના ભોગે આપણે હવે આજ નહીં તો કાલે આપણું ઠેકાણું પડી જશે. અને આપણે બધા ભગત છીએ પણ કેવા ભગત ખબર છે? કહેવાય નહીં એવા ભગત. આપણે બધા ભગત છીએ. આ સત્સંગ હું કામ કરીએ તમે નક્કી કરો લ્યો. એનો જવાબ એક જ મળે, ધામમાં જવા માટે. બરોબર? તો ધામમાં મર્યા વગર જવાય ખરું? કહેવત છે આપ મેળે મર્યા વગર સ્વર્ગે ન જવાય. તો આપણે માંદા પડીએ દવા હું કામ કરાવીએ છીએ? ધામમાં નથી જવું, હાજુ થઈ જવું એટલે જ ને. નહીતર માંદા પડે દવા ન કરે એટલે જલ્દી પડીએ જલ્દી ધામમાં જવાય એવું કોઈ વિચાર આવે? લ્યો કહો. માંદા પડે રાજી થવું છે, આ ધામમાં જવાની જો તૈયારી થઈ. પણ આપણે બધા ડોક્ટરને ગોતીએ છીએ. શું કરવા? હાજર થઈ જાય મરી જવાય. મરી ગયા મર્યા વગર ધામમાં જવાય? ઠીક છે, ભગવાનને ઉઠા ભણાવીએ છીએ પણ ભગવાન દયાળુ છે ને એટલે આપણી ભૂલ સામું જોતા નથી એટલે આપણો રોટલો શેકાય છે. આપણા બધાની વાત છે, અમારી તમારી. માંદા પડીએ ડોક્ટર પાસે, માંદા પડ્યા વગર મરી થોડું જવાય? સીધો કોઈ મરી ગયો કાંઈક તો નિમિત્ત બને ને. અને મરે તો ધામમાં જવાય, મર્યા પેલા ધામમાં કેમ જવાય? પણ આપણો સત્સંગ છે ને અમુક તો દેખાવ જેવું થઈ ગયું છે. બાકી સ્વામિનારાયણ ભગવાન જેને ઓળખાયા કહેતા હોય છે કાલ આવતો તો આ તૈયાર છું. પણ એવા કેટલા સત્સંગમાં તમે નક્કી કરો લ્યો. તો ગીતામાં ભગવાને લખ્યું હાસું પીડક મનુષ્યાણામ સહસ્ત્રેષુ કસ્તિ ધ્યતતિ સિદ્ધે યતતા મપી સિદ્ધાનામ કસ્તિ મામ વેતિ તત્વત. હે અર્જુન, મને મેળવવાના માર્ગ ઉપર હજારો હાલે ને એમાંથી 5-15 જે રસ્તે સફળ થાય છે. મને મેળવવાના રસ્તે હજારોમાંથી 5
સફળ થાય નહીં. 5-15 માંથી મને જેવો છે એવો ઓળખી મને પામવામાં 15 માંથી એક જ મને પામે છે. હજારો માંથી એક જ મને પામે છે. એટલે ધામમાં જવું કઈ રેઢું નહીં પીડ્યું. અને એટલે ગીતાનું સૂત્ર સાચું પડે છે. શ્રીજી મહારાજ જેવા છે એવા ઓળખાઈ જા. રાત દિવસ સત્સંગ કરવામાં આવે, અંતકાળે વાસના ન રહે ને તો ધામમાં જવાય, નહીતર દાદા માટે પાછું બાબા થવું પડે. અને પછી ઘણા નહીં કહેતા આ છોકરો દાદા જેવો જ છે, પણ દાદા જ હોય. ઘણા કહેતા હોય, ઘણી જગ્યાએ જાય સ્વામી અમારો છોકરો છે ને દાદા જેવો જ છે, દાદા આવું જ કરતા હતા. પણ કોને ખબર દાદા જ આવ્યા હોય. કારણ કે કા છોકરામાં જીવ રહે, કા બૈરામાં, કા પૈસામાં વધારે જીવ રહેવાના તણા આડા સમજ્યા. અને એમાં જીવ રહે એટલે ગમે એવો હોય તો જન્મ લેવો જ પડે. દાદામાંથી બાબામાં, બાબામાંથી પાછા દાદામાં, દાદામાંથી પાછા બાબામાં. એટલે આ સંસાર છે ને ભગવાન ભૂલાવે એવો છે. આમાં જો સમજણ પૂર્વકનો સત્સંગ કરી રોજ મંદિરે જવું, સંતોનો સમાગમ કરવો, મંદિરે જવું, ધાર્મિક પુસ્તકો વાંચવા, નાવું ધોવું, રોજ પૂજા પાઠ કરવા, દેવ દર્શને જવું, આવું જો જીવનનું ઘડતર થઈ જાય તો અંતકાળે માખણમાંથી વાળ નીકળે, જીવ નીકળે, ધામમાં જવાય. આપણે બધા ધામમાં જવા માટે જ બેઠા છીએ. નહીતર સવારમાં આવી મોંઘી બૂમ વગાડે કોણ વહેલો મંદિરે આવે? કોણ લ્યો? સવારે ઉઠવાનું મન થાય એમ થાય ઘડી ખોઈ લઈએ, બહુ મજા ઘડી ખોઈ લઈએ. હું આજ 3:30 જાગ્યો, મને એમ થયું ઘડી ખોઈ લો, 4:30 થઈ ગયા લ્યો. ઘડી ખોઈ લઈએ તો કેટલું નીકળી જાય કાંઈ કહેવાય નહીં. અને એમાં જો ગાઢ નિદ્રા આવે તો સારું સ્વપ્ન આવી જાય ને તો અડધા કલાક વધારે નીકળી જાય. સારું સ્વપ્ન આવે સારું જ નહીં. ગાઢ ઊંઘ હોય ને તો સ્વપ્ન આવે, કાશી ઊંઘ હોય ને સ્વપ્ન ન આવે. બરાબર ઊંઘ ચડે ને તો સ્વપ્ન આવે. અને સારું ન જોયું ને એવું મળે દેખાવા નહીં. અંતકાળે અને સૂતી વખતે ભગવાનનું જો સ્મરણ કરીને ભૂઈએ ને તો આપણી રાત આખી વ્યવસ્થિત પસાર થઈ જાય. એટલે મહારાજે માનસી પૂજાનું કાઢ્યું. સવાર, બપોર, સાંજ માનસી પૂજા કરીએ, ભગવાનને જગાડીએ, પોઢાડીએ. એટલે આપણું મન સગડોળે ન ચડે, ભગવાનમાં જોડાયેલું રહે તો સ્વપ્નાય હારા આવે, ઊંઘે હારી આવે અને જીવન આપણું ધન્ય થઈ જાય. અગતરાયના પર્વતભાઈ હતા, માનસી પૂજા કરતા. પણ ખેતીનું કામ હોય ને એટલે હાથી હાંકતા હાંકતા માનસી પૂજા કરતા. કેટલી ઊંચી સ્થિતિ કહેવાય એનો વિચાર કરો. હાથી હાંકતા હાંકતા માનસી પૂજા કરે, ભગવાનને દહીં રોટલો ધરાવે. તા પાછળથી એના ભાઈએ ઠોહ માર્યો. હું ઝોલા ખાઈ શકે. હાથી હરકો આજ્ઞા એ ઠોહ માર્યો તો દહીં ને રોટલો હાથી ઉપર પડ્યા. બોલો હવે કેવી એની સ્થિતિ ભગવાનમાં કહેવાય. રોજ ભગવાનને એવી પ્રાર્થના કરવી કે હે મહારાજ, નિષ્કુળાન સ્વામી જેવો વૈરાગ, મુક્તાન સ્વામી જેવી સમજણ અમને આપજો, દાદા ખાચર જેવી સેવા અમને આપજો. રોજ એવી પ્રાર્થના કરીએ તો ભગવાન બહુ રાજી થાય, બહુ રાજી થાય. આ સત્સંગમાં જેટલું ભજન કરો, જેટલી સેવા કરો ને એટલું હાસું, બાકી બધું જ ખોટું ખોટું, હાથ વખત ખોટું. વ્યવહારમાં ભલે આપણે સારું મોડું કરીએ પણ અંતે બધું ખોટું. બગલનો વાળ કયો હારો કેવો, કયો મોળો કેવો, લ્યો કોત. એમ ભગવાનને ભૂલ્યા પછી હારું કોક મોળું કો બધું એક જ
સત્ય, ભગવાનનું ભજન, સત્સંગ, કથા, વાર્તા, દેવ દર્શન, આ જે થાય ને એટલું હાસું. આ તમે મંદિરમાં આવો ને કલાક દોઢ કલાક રહો ને આ તમારી કલાક કોનાની લગડી છે. દરવાજા બહાર નીકળો એટલે તરત લોકડું ઢીકડું પૂછડું કેટલી જાતની જાતની જંજાળ વળગે. જેમ ઓલી મધમાખીઓ વળગે ને એમ બધી માયા દરવાજા બહાર ઊભી જ હોય. જ્યાં સુધી મંદિરમાં હો ત્યાં સુધી બહાર નીકળો એટલે બધું વળગે. આ તો ધન્યવાદ છે તમને તમારી સમજણ કે વહેલા ઉઠીને મંદિરે આવો. નહીતર આ યુગમાં આવી મોંઘી ઊંઘ બગાડી મંદિરે કોણ આવે? અને પૂર્વનું બહુ જેનું બળ હોય, બીજ બળ વધારે હોય એવા લોકો વહેલા જાગી મંદિરે આવે. બાકી હવાની ઊંઘ કોઈ ન બગાડે. સવારમાં મંદિરે જઈએ, ભગવાનનું દર્શન થાય, સાધુ સંતોનું દર્શન થાય, ભગવાનના એકાંતિક હરિભક્તોનું દર્શન થાય. આ તો સુરતનો સત્સંગ છે ને એટલે આટલા હરિભક્તોનું દર્શન થાય. બાકી મારવાડમાં જાઓ તમે ગોતવા જાઓ ને તો એકે હરિભગત ના મળે. અને દૂર દેશમાં જઈએ ને આપણને એક જ આંખની ઓળખાણ વાળો મળી ગયો, કેટલો આનંદ થાય આપણને. તમે અહીંથી ગયા દૂર દૂર જાઓ, માનો કે તમે ચિત્રકૂટ ગયા કે નૈમિષારણ્ય ગયા, ત્યાં તમે ભીડામાં દર્શન કરતા હો, તમારા ગામનો મળે, ગામમાં આમો મળે તો ન મળતા હોય, પણ ત્યાં મળે ત્યારે કેટલો આનંદ. લે તમે કેદી આવ્યા? તો બોલો એ પૂછે, લે તમે કેદી આવ્યા? કેટલો આપણને આનંદ થાય છે. એમ ભગવાનના ભક્ત અમે આફ્રિકા ગયા હતા નાથાભાઈ, એટલે નરેન્દ્ર પ્રસાદજી મહારાજ અને અજયજી પ્રસાદજી મહારાજ હાવ નાના હતા. લાલજી અમે નાના નાના 22 વર્ષના 23 વર્ષના હશે. એટલે કચ્છના લોકો કે હાલો મોરોગોરોનું જંગલ, દારેસલામ ગયેલા તે મોરોગોરોનું જંગલ જોવા જઈએ. એક બસ કરી ભાડે, બસ ભાડે કરી એમાં 10-15 કચ્છના આગેવાન હરિભક્તો, નરેન્દ્ર પ્રસાદજી મહારાજ, અજય પ્રસાદજી મહારાજ અને અમે 4 સાધુ હતા. કંડારી વાળા ઘનશ્યામ, હું અને એક એસપી ના ગુરુ ઘનશ્યામ સ્વામી ગઢડાવાળા અને એક માધવદાસ ઉનાવાળા, 4 સાધુ, 2 ભગત હતા. એક અમરસિંહ ભગત વડતાલના, રાયસિંહ ભગત ધોલેરા અને 2 હરિભગત વાઘોડિયાના ધીરુભાઈ મોની અને બોરસદના વજુભાઈ મોની, 2 હરિભગત. એટલે 10નું ટોળું હતું અને 10-15 હરિભક્તો બસ કરી અને દારેસલામથી મોરોગોરોનું જંગલ જોવા જઈએ. ત્યાં એવું 50 કિલોમીટર સુધી કોઈ ગામ જ ન આવે. અને આયા માગસર મહિનો હતો, પણ ત્યાં માગસર મહિનામાં અમે ગયા, પણ ત્યાં ભયંકર ઉનાળો. અને બસમાં ગયા, મોરોગોરોનું જંગલ જોઈ. નાટક તો બહુ થયા, યાદ રહે એવા. ત્યાં હોટલમાં ઉતરવાનું, ચારે બાજુ છૂટા સિંહ ને દીપડા ને બધું જોવાનું. અને હોટલમાં રહેવાનું, ચારે બાજુ તારની ફેન્સી કરેલી, એટલે અંદર કોઈ દીપડા કોઈ આવે નહીં. પણ હવે અમે જાજરૂમાં ગયા ત્યાં કાગળના ડંડા, પાણી લેવાનું નહીં. એટલે ઘનશ્યામ કે છે હવે શું કરશું? બહાર હતું બધા જંગલી પ્રાણીઓ આવે ને એને પાણી પીવાના નળ ને કુંડા ને. મેં કીધું એક કામ કરી, હું ટેકો કરું તો બહાર ઉતરી જાય અને પછી હું હાથેથી ખેંચી લઈને અને વારા ફરતી બહાર જઈને ગયા. એવામાં નળ ખુલી ગયો, એવો ધોધ નીકળે ને ત્યાં કઈક અવાજ સાંભળ્યો તો એટલે ઠેકડો મારીને અંદર આવ્યા. નળ સારું રહી ગયો. આ તો માણસો ભેગી હું છે આ તો અમે રૂમમાં ગીરી ગયા, કોઈ ખબર ન પડી. પછી મૂળ્યું ભગવાન છે ત્યાંનો વોચમેન હશે એને જે કર્યું. આવા નાટક થયા. પછી આવતા હતા ને ત્યારે રસ્તાની અંદર પંચર પડ્યું. હવે તો ગાડીમાં જો તો સાધનો હોય ને ગાડી ઊંચી કરવાના નીચે, એ એવું બધું કાંઈ નહીં આવ્યું. આ બધું સાચું નાટકો છો. નરેન્દ્ર સાહેબ મહારાજ અમને બહુ દાંત કઢતા, બહુ આનંદ કરાવેલો. ત્યાં બેઠા અને કાઠિયાવાડ મળ્યા કેળાના ઝાડ આવે, ખબર એવા ઝાડ કે અને તડકો મારી નાખે એવું.
હવે કેવડા નીચે મહારાજને બેહાડ્યા, પણ અમે તડકે પણ સારું રહેવાય નહીં, એટલો તડકો હવે કરવો હું. તે એમનો કલાક એમનો ઉભા રાખવાનો કોઈ રસ્તો નહીં. ત્યાં એક ગાડી નીકળી, 4 વ્હીલ રમાઈને જતી હતી. તો એ ગાડીમાં બેઠેલી બાઈ સાધુને જોઈ ગયો. તેણે એના ઘરવાળા કીધું આ તો આપણા સ્વામી લાગે છે ગાડી. એ ગાડી પાછી લાવ્યો ને ભાઈ ઉતરીને અમારી પાસે આવ્યો. અને એ કરમસદનો જ હતો હરિભગત, કરમસદનો જ હરિભગત હતો. કેમ આયા હરિભક્તો કે આ પંચર પડ્યું, પણ ઓલા સાધનો હોય ને ગાડી ઊંચી કરવાના, એ કઈ સારું છે નહીં, હારે ભૂલી ગયા. પછી કે જો મારે ઉતાવળ છે, પણ હું મારા સાધનો તો બધા તમને આપી દઉં છું. અને એ અમને સાધનો આપી ગયા. પછી પંચર કર્યું હરખું, અને પછી આમ થોડેક ગયા ને ત્યાં કેળાનું શાક કરેલું હોય, કારણ કે બધા ગુરુ હતા એને, એટલે કેળાના શાકનો ડબ્બો ભરેલો. અને નરેન્દ્ર પ્રસાદજી મહારાજ બસમાં બેઠેલા ને એની ઉપર જ બરોબર ડબ્બો. અને એવા વાતોમાં ખીલ્યા ને જે કઈ વિરોધ આવ્યો ને જે ઓલું પડ્યું ને પ્લાસ્ટિકનું ઢાંકણું, નરેન્દ્ર પ્રસાદજી મહારાજ ઉપર છે ને અભિષેક થઈ ગયો હતો. એ લાલ લાલ રહાવાળું શાક કેળાનું. પછી પાણી કાઢી ન મળે, પીવાના જે કેન હતા એનાથી બહાર ઉતારી નરેન્દ્ર મહારાજને લવડાવ્યા. મહારાજ કે જે થયું પણ આ તમને બધાને યાદ રહેશે, આજે બધા 40 વર્ષે યાદ આવે. બોલો. એટલે ત્યાં આ ટાઈમે કોઈ સાધને હરિભગત મળે, તમને નવું લાગ્યું એટલે આ હરિભગત ક્યાંના થતા? કરમસદના કહે છે. કરમસદ આપણો આગેવાન હરિભગત, એની દીકરી આ એનો જમાઈ થાય. પછી તો ઓળખાણ કાઢી, પછી તો ઓળખી ગયા હતા કે અથાણા, આ અમારા બાપુજી મારા સસરા કે અથાણા સાહેબમાં જતા હતા, ઓળખાણ કાઢી હતી. કહેવાનું કે અહીંયા 50 હરિભગત મળે તો તમને નવું નહીં લાગે, પણ તમે ક્યાં દૂર દૂર જાઓ અને તમને તમારો હેતવાળો હેત ન હોય, ગામનો મળ્યો તો કેટલો આનંદ થાય છે. અને તમને એ વાત કહું કે અહીંયા ઝાઝા ભગત રહ્યા ને એટલે આપણને બહુ કિંમત ન હોય, પણ આ જગતમાં ભગવાનના ભક્ત જેવો કોઈ મોટો નથી. અને એવા ભગવાનના ભગત મળે એટલે અંતરમાંથી આમ હરખ ઉભરાવો જોઈએ. કચ્છની અંદર તમે અંજાર જાઓ, ભુજ જાઓ, સવારે મંગળામાં આવે ને હરિભક્તો ભેટી બસ ભરી મળે હો. અને બધા મહિમા વાળા, એટલો મહિમા ઉભરાય કચ્છની અંદર એ તમે જુઓ તો ખબર પડે ભગવાનના ભગતનો મહિમા કેટલો છે. અને એવા મહિમા વાળા છે ને ભગવાને આવું પ્રારબ્ધમાં નહીં હોય તો બધાને કરોડોપતિ કરી દીધા. આપણે બહારને આપણે ગયા હોય ને તો આપણે 11 રૂપિયા થાળ કરી, એ લોકો લાખ રૂપિયાની પહોંચ પડાવી નાખે સીધા. અમથા દર્શને ગયા હોય તો આજીવન થાળ લો, લાખ રૂપિયા પહોંચ પડે. એક જ વાર પરસ્યા, પછી દર વર્ષે પરસ્યાથી માથા તૂટે નહીં. ભૂલ જાવ તો 4 મહેતા બેઠા હોય ને લખી થાકી જાય ને થોકડીઓ આવે. અમદાવાદ ને વડતાલ ભેગા કરો તો બસ ભુજને ન આંબી શકો એટલી આવક અને એવું ધમધમતું મંદિર, પણ એની સામે હરિભક્તોનો સત્સંગ પણ એવો. આમ જોવો તો તમને હાથ જોડીને પગે લાગવાનું મન થાય, એવો મહિમા, એવી ભક્તિ. અને એટલે ભગવાન વશ થયો અને સાધુ એવા એના આશીર્વાદ હરિભક્તો સુખી છે. અને ભગવાનનો મહિમા સમજી, ભગવાનના ભક્તનો મહિમા સમજી સત્સંગ અને ભક્તિ કરવી. જો આમાં ભગવાન રીઝી ગયો તો તમને ક્યારે રોડમાંથી કરોડપતિ કરે નહીં, કાંઈ કહેવાય નહીં. જેટલું તમે પવિત્ર જીવન જીવો, જેટલી વધારે ભક્તિ કરો અને એમાં ભગવાન રાજી થાય તો પાંદડું ફેરવતા જરાય વાર નહીં. માટે જેટલા ભગવાનની નજીક થઈશું એટલો ફાયદો, શિયાળામાં જેટલા સગડી નજીક થશો એટલો લાભ. એ મહાસત્સંગમાં જેટલા નિયમ ધર્મ પાળી અને ભગવાનની નજીક થઈશું એટલો મોટો લાભ છે. સહજાનંદ